ખાસ કરીને જે ગઈકાલે સમગ્ર દેશ માટે કહી શકાય એક દુઃખનું કે જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં જે આતંકવાદીઓ દ્વારા નાપાક હરકત કરી અને જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો, જેમાં ભારત દેશના 27 નિર્દોષ લોકોના મોત થયા, એ ખૂબ દુઃખની બાબત છે। ત્યારે આજે ગુજરાત એનએસયુઆઈ દ્વારા એ જે શહીદ થયા છે એ લોકોને શ્રદ્ધાંજલિ મળે તે માટે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું અને જેટલા લોકો ઘાયલ થયા છે ભગવાનને પ્રાર્થના કરે કે તાત્કાલિક ધોરણે એ તમામ લોકો સાજા થઈ જાય। પણ અવારનવાર ભારતમાં આ આતંકવાદીઓ દ્વારા વારંવાર હુમલા કરવામાં આવે છે અને લોકોના જીવ લેવામાં આવે છે। ક્યાં સુધી ભારતમાં આપણે એ જીવ દેતા રહેશું? ત્યારે આજે સરકારને પણ અમે કોઈ રાજનીતિ કરવા નથી માંગતા, પણ સરકારને એક નમ્ર વિનંતી કરીએ છીએ કે એણે આપણા 27 લોકોના જીવ લીધા છે, ત્યારે આપણે દુશ્મનના 2700 લોકોના જીવ લઈએ, ઈટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ। ક્યાં સુધી આ દેશના લોકો પોતાનો જીવ વારંવાર ગુમાવશે? એ ખૂબ મોટો પ્રશ્ન છે। બધા સાથે મળી અને આતંકવાદ સામે લડાઈ લડીએ, એ માટેની આજની કેન્ડલ માર્ચ છે।